આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે બોટાદ જિલ્લા મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું। બોટાદ જિલ્લાના વહીવટીતંત્રમાં કલેક્ટરથી પીએસઆઈ સુધી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખથી નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સુધીની મોટાભાગની મહત્વની જવાબદારીઓ મહિલા અધિકારીઓ સંભાળી રહી છે। બોટાદ જિલ્લામાં વહીવટીતંત્ર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા શક્તિનો દબદબો જોવા મળે છે। બોટાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર જીન્સી રોય, નાયબ કલેક્ટર આરતી ગોસ્વામી, વહીવટદાર પદો પર મહિલાઓ કાર્યરત છે। તેમજ જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પણ મહિલાઓના હાથમાં છે। નાયબ પોલીસ અધિક્ષક મનીષા દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર સાકરિયા, જિલ્લા ટ્રાફિક શાખા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે એમ રાવલ, પીએસઆઈ શિવાંગી મકવાણા ફરજ બજાવી રહ્યા છે। હું એક પોલીસ ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવું છું। એના કારણે મને બાળપણથી જ પોલીસ ડિપાર્ટમેન્ટ ને જોઈન કરવાની પ્રેરણા મારા પરિવારમાંથી જ મળી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટની જોબ એ ખૂબ જ ચેલેન્જિંગ જોબ છે। તો મને એવું લાગ્યું હતું કે આ ચેલેન્જિંગ જોબને જો હું મારી કરિયરનો ઓપ્શન બનાવું છું તો એ મારી બેસ્ટ ચોઇસ બનશે। ખૂબ જ સરસ વાત કરી દેશે સાહેબ આપે। પણ આજના આ મહિલા દિવસ નિમિત્તે આપ સમગ્ર બોટાદની મહિલાઓને શું મેસેજ આપવા માંગશો? આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તો સમગ્ર બોટાદ જિલ્લાની તમામ મહિલાઓને હું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવું છું। સો હેપી ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ટુ ઓલ ધ વિમેન who has ever made difference, no matter how big or small it is, but we all are very proud of you and you all are valued। અને આપ આપની જે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય એમાં આપ ઉચ્ચતર પ્રગતિ કરો, તમારા જે ડ્રીમ્સ છે, તમારા જે ગોલ્સ છે એને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરો અને આપણે તમામ મહિલાઓ આજે જે આપણે એકબીજાના પડખે ઊભા રહીએ અને વિમેન સપોર્ટ્સ વિમેન આ સૂત્રને સાર્થક કરીએ અને એકબીજાને સાથે ચાલીને પોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરીએ, એવા આપણે આ વિચારો સાથે આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીએ। બોતાભાઈ શેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।